ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. મારી કોપી મારે છે ને રીવા, મારી કોપી મારે જ ને. બધાને કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે થોડી નહીં, આમ તો બહુ મોડી સવાર થઈ, કેમ કે રાતે બહુ મોડું થઈ ગયું હતું, એટલે સવારે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. પણ ફટાફટ ચા નાસ્તો પતાવી અને રસોઈની તૈયારી કરી છે ને. રીવા બેન શું ખાય છે? શું ખાય છે? મગ ખાય છે. મગ શું ખાય છે? મગ ખાય છે. લે લે લે. અને રીવાબેન મગ ખાય છે. રસોઈની તૈયારી થઈ ગઈ છે. પપ્પાને થોડું કામ હતું એટલે બહાર જવું પડ્યું છે. અને ભૈયા શું કરે છે? ભાઈઓ છે ને, રીવા છે ને ધ્વનિતનું ડ્રોઈંગ ફાડી નાખે છે ને, 2 ડ્રોઈંગ ફાડી નાખ્યા. એટલે ભાઈઓ કબાટ દરવાજો બંધ કરીને રૂમનો અને ડ્રોઈંગ કરતો હતો. તો ધ્વનિત શું ડ્રોઈંગ કર્યું તે? આ શું છે? આરસીબી નો લોગો. જે કલર બોલો, કરવાનો લ્યો. બાકી છે, ડ્રોઈંગ થઈ ગયો. બોલો ધ્વનિત ભાઈ, આ આરસીબી નો ફ્રેમ logo. કરાઈશ. કેમ, તને બહુ ગમે છે? પછી આ શું છે? આ કોણ છે? આશીષ કાકા. ધ્વનિત ભાઈ આશીષ કાકાના બર્થડે માટે ડ્રોઈંગ કર્યું હતું, પણ બર્થડે વયો ગયો ને ધ્વનિત ભાઈનું એક ડ્રોઈંગ રીવાએ ફાડી નાખ્યું. કયો ફોટો બનાવ્યો બતાય તો. અમારા દીકીને હજી કાકાનો બર્થડે પૂરો નથી થયો કા બેટા? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ જ કરે છે હજુ. જો તો એની રીતે આ ફોટો બનાવ્યો છે કાકાનો. થોડોક થોડોક મળતો તો આવે છે હો, હજી કાકાને બતાવ્યો નથી. થોડોક થોડોક મળતો આવે છે. તમે લોકો કેજો ધોની તે કેવું ડ્રોઈંગ બનાવ્યું છે કાકાનું. ડ્રોઈંગ નો કહેવાય, સ્કેચ કહેવાય. કાકાને મોકલશું પછી કાકા કહેશે કેવું બનાવ્યું છે. કોનો બર્થડે છે? કયા કાકા? કયા કાકા? હેપી વાળા કાકા. હેપી વાળા કાકા. હા, એ કાકા હેપી જ હોય છે કા? પૂરો થઈ ગયો કાકાનો બર્થડે. કયા કાકાનો હેપી બર્થડે હતો? મોટેથી બોલ, કયા કાકાનો બર્થડે હતો? પછી રીવાએ કેવું ગીત ગાયું તું કાકાનું હેપી બર્થડે નું? ગાતો. મારો કાનો માલી કરે છે ને ક્યારેક મારે છે ને ક્યારેક ડ્રોઈંગ. नैनो में पप्पा आया? कजरों में सजना सजनी એ પણ नैनो में કોક सजना મારશે, ભૂલી જશે બોલ. ગીત. આયા તમે? આયા આવું પડે ને. કેટલા મોડા આયા? ભૂત અમે એવું કીધું તું બ્લોગમાં કે મળીએ થોડી વારમાં પપ્પા સાથે. પપ્પા તો 4 કલાક કરી નાખે. काम था तो काम तो करना पड़ेगा मेरी जान. આનું એક જ કામ ભૂ પીવું છે ભૂ પીવું છે, પીપી કરવી છે, એમ પોતી કરવું છે. અને ઓલાનું એક જ કામ ભૂખી લાગી છે. દરેક કલાકે ખાવું છે. મમ્મી મગ ભાત ખાય છે હજી. અરે હમણાં એને કેવું કર્યું ખબર છે પપ્પા? હમણાં મને પૂછવા આવ્યો કે મમ્મી આપણે કેટલા વાગે ખાધું તું, કેટલી કલાક થઈ? મેં કીધું કામ શું કામ છે? તો કે 5 વાગી ગયા કે. મેં કીધું ખાવું છે તો ખાઈ લે. તો આવું છે બધું. પપ્પા હાલો તો હવે હું અડધી પડધી રેડી છું, તમે કહો તો પૂરી રેડી. આને તો પૂરી રેડી થઈ જાય ત્યાં સુધીમાં હું જેમ તેમ જેવો તેવો રેડી થઈ જાઉં. ફટાફટ જઈએ શૂટ પતાવતા આવીએ. प्रमोशन का शूट है तो पता ना पड़ेगा मेरी जान. જો એક બેન ની હમણાં કોમેન્ટ વાંચી મેં તાજી કે હિન્દી બોલતા ન આવડતો હોય તો ન બોલતા હોય તો. તો મેં એને મસ્ત મજાનો જવાબ આપ્યો કે આ હિન્દી નથી, આ બાવા ગુજરાતી હિન્દી છે, એટલે એ આવી રીતે જ બોલાય. મેં એને જે ભાષામાં સરસ મજાનો હિન્દી ભાષામાં જવાબ આપ્યો, સાદર પ્રણામ, કે અમને હિન્દી આવડે છે પણ હિન્દી આ બાવા મારે હિન્દી એમને છે. એવું જ કહેવું હતું કે બેન અમે ભણેલા ગણેલા છીએ પણ અમે એન્ટરટેન માટે થોડુંક આટલું બોલીએ જ કે લોકોને મજા આવે તો એમ. बस अभी देखो ये बूम पड़ेला है ध्वनित भाई, हमारा वाला क्रिकेटर. देखो तो खरी जैसे કોઈ ગર્લફ્રેન્ડે બોલાવ્યો હોય ને એમ ભાઈ ગો બધું મૂકીને. ક્રિકેટ નો એટલો શોખીન છે, એટલો શોખીન છે. મને એમ કે આવડતું નથી. હમણાં છેલ્લે રમવા ગયો ને ત્યારે મને ખબર પડી કે ટોપ પ્લેયર છે. ચાલો લે, મારી પેલા એને માંગ્યો લોકોએ. કઈ નહીં, રમવા દી આવતા વખત એને કોચિંગમાં મોકલશું. તો અત્યારે ફટાફટ શૂટ કરતા આવીએ, ટાઈમ નથી બગાડવો, અંધારું થઈ જશે તો મજા આવશે નહીં. તો મળીએ થોડી વારમાં. જે શૂટ માટે જવાનું હતું એ શૂટ માટે અમે રેડી થઈ ગયા છીએ. ખાલી એક પ્રિન્ટ કઢાવવાની છે તો પરાગ પ્રિન્ટ કઢાવવા ગયા છે. અને છોકરાઓ ચુગાલો છો કા છે? રીવા કા છે? રીવા હા કી તું બાબા જાત બેટા? નાનું બાબા જાય છે દીકો.
પડી જશે હો તો નહીં સાચું છે. ઉપર ઊભું રહેવું છે અહીંયા. એમ કે ને બેન બસ ચલો તો ફટાફટ લોકેશન ઉપર પહોંચી જઈએ. સ્પાઈડરમેન હા ભાઈ સ્પાઈડરમેન. હા સ્પાઈડરમેન દે તો રેવા એક વાર ઓલું કહી દે બળદમ 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 ગાંડા છોકરાઓ. શૂટ પતાવીને કે મારે હેર કટ કરાવવા છે તો એને લઈને આવ્યો છું હેર કટ કરાવવા માટે શ્યામલ 4 રસ્તા પાસે. કાલે અમને પાછું લીંબડી જવાનું છે ને એટલા માટે. તો મળીએ થોડી વારમાં પાછા. ત્યાંથી નીકળી અને અમે પહોંચ્યા પાલડી ભઠ્ઠા. તો ત્યાં આગળ રીવાબેનને બેસવું હતું ઘોડા ઉપર. તો ધ્વનિત અને રીવા બે ઘોડા પર બેસીને એટલા ખુશ થઈ ગયા ને કે વાત ના પૂછો. એટલા ખુશ હતા ને એટલો ખુશ તો હું જ્યારે ઘોડા ઉપર બેઠો ને ત્યારે નહોતો. વાગ્યા છે 10 અને જસ્ટ અમે આવ્યા છીએ હેર કટ કરાવીને બહાર શૂટ કરીને. અને હવે વિડીયો એડિટ કરીશ કારણ કે કાલે સવારે રાધી માટે છે ગુડ ન્યૂઝ અને મારી માટે છે ઓબ્વિયસલી ગુડ ન્યૂઝ કારણ કે એ જાય છે લીમડી. હે ઢીંગ ટીકડ ટીક ટીકડ પણ એક જ દિવસ જાય છે કારણ કે મારે રાજકોટ થોડુંક કામ છે ને એટલે એને હું લીમડી મૂકતો જઈશ એક દિવસ. એટલે એક દિવસ લીમડી રહેશે અને હું જઈશ રાજકોટ એક નાનકડું એવું કામ પતાવી રાત્રે પાછો આવી એટલે રાત્રે કાં તો બીજા દિવસે સવારે પણ અમે પાછા જઈશું. વેકેશન કરવા હું જઈશ પણ પછી જશે એક સાથે 10 15 20 વિડીયો બની જાય ને ત્યારે જવા દઈશ. ત્યાં સુધી નહીં જવા દો બરોબર. હેર કટ કરાવીશ. કેવા લાગે છે પપ્પા તું કેમ કેવા લાગે? ચાક્કા જેવા. મેં તો તને પહેલા જ કહી દીધું. સરસ. હવે મળીએ પાછા આવતીકાલે નવા વ્લોગમાં. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.